તો મોરબીના કેશવ પાર્ટી પ્લોટ ખાતે એનસીસી દાંડિયા 2025નું આયોજન કરવામાં આવ્યું। અહીં અશ્લીલ અને ડિસ્કો દાંડિયાના ગીતો વગાડવામાં આવતા હોવાની ફરિયાદ મળતા હિન્દુ સંગઠનોએ એનસીસી ગરબાનો વિરોધ કર્યો હતો। મોરબી વીએચપી પ્રમુખ સહિત કાર્યકર્તાઓએ પોલીસની હાજરીમાં જ અશ્લીલ થીમ કે પછી ફિલ્મી ગીતો નહીં વગાડવા માટે આયોજકોને સૂચના આપી અને આયોજકોએ પણ ફિલ્મી ગીતો નહીં વગાડવાની બાંહેધરી આપતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો। कोईपण आपड़ा संस्कृति और हिंदू धर्म ने ठेस पहुंचे एवं कोईपण हिंदी सॉन्ग के कोईपण एवं कार्य करवामां ना आवे जेनो अमारे विरोध ना करवो पड़े अने समग्र भक्ति भावथी आ नवरात्रि उजवाय एवी अमे रजूआत पण करेली हती। कोईपण नवरात्रि होय के कोईपण आयोजक द्वारा जे कोईपण हशे अने जो हिंदू समाजनी लागणीने ठेस पहोंचाडवानुं कार्य करशे तो एमां विश्व हिंदू परिषद बजरंग दळ एने ए ज भाषामां स्थळ उपर जईने जवाब आपशे। मोरबीनी अंदर एनसीसी એટલે ન્યૂ સિટી ક્લબ કરીને એક આયોજક દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું, જેને આપણે નવરાત્રિ કહી જ ના શકીએ કે કાયદેસર ડીજેના તાલ પર મુજરા થતા હતા। તે આપણે પહેલાં નોરતે જ એની જાણ થતાં બીજા નોરતે આપણે એને બંધ કરાવવા માટે સૂચન કર્યું હતું। થોડું ઘણું સંઘર્ષ પણ થયું અને આયોજકોએ તેમ છતાં તે દિવસે ન વગાડ્યું ને ત્રીજા નોરતે પાછું વગાડતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દુર્ગાબાઈની માતૃશક્તિ દ્વારા પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો હતો। માતાજીની આરાધના ના શોભે એવા ગીતો વાગતા હતા અને એવો બધો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કે જાણે આપણને એવું લાગે કે આ કોઈ નવરાત્રિનું કે ગરબાનું આયોજન નથી પણ ક્લબ હોય એવું લાગે, એટલે અમારા દ્વારા એનો વિરોધ કરવામાં આવેલો। જે તે સમયે અમારે થોડું ઘર્ષણ થયેલું ને પછી એના દ્વારા અમને અંદર જવા પણ જવા દેવામાં આવેલા અને પછી અમારા દ્વારા અન્ય તંત્રને પણ સાથે રાખીને રાજકીય લોકોને પણ સાથે રાખીને સામાજિક લોકોને પણ સાથે રાખીને એમને રજૂઆત કરવામાં આવેલી અને અમે એમને કીધેલું કે ભાઈ જો તમે આ બંધ નહીં કરો તો અમારા દ્વારા પછી અમે જે અમારાથી બનતું હશે બજરંગ દળ એનું કાર્ય કરશે પછી તમને ત્યારે એવું ન લાગવું જોઈએ। એટલે પછી એ લોકોએ ખાતરી આપેલી કે હવે અમારા દ્વારા ત્યાં એવું કંઈ પણ કરવામાં આવશે નહીં।